તો સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ પર। તો મિત્રો આ વિડિયો છે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન, બરાબર। તો મિત્રો આ વિડિયોને તમે જોઈ લેજો, પેપર કેવી રીતે લખવાનું છે હું આખું સોલ્યુશન તમારા માટે લઈને આવેલા છું પ્રથમ પરીક્ષા, બરાબર। ચાલો તો આપણે જોઈએ। નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખવાનો છે તમારે। ઓકે, તો આપેલું છે લોથલ એટલે આપણને ખબર છે કે ધોળકા, કચ્ચીપુડી એટલે આંધ્રપ્રદેશનું છે, અને કાયોલાઇટ ખનિજ એટલે ક્યાં આવશે? ગ્રીનલેન્ડ મિત્રો। ઓકે, આગળ જોઈએ। નીચે આપેલું છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાનું છે। તો એસ્ટ્રેલોઇડ પ્રજાએ માતારૂપ દેવી એટલે પાર્વતી અને પિતૃરૂપ પરમાત્મા એટલે શિવજીની પૂજાની સમજ, બરાબર, આપી દીપ ધૂપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા એસ્ટ્રોઇડ પ્રજાએ કરી હોવાનું મનાય છે। તો મિત્રો આ જવાબ ખોટો છે, બરાબર, આ ખોટું છે। ધોળાવીરા હડપ્પાનું સમકાલીન મોટું વ્યવસ્થિત અને પ્રાચીન નગર મળી આવ્યું, તો આ ખરું છે। 10 ગીતિકા આર્યભટ્ટ અને આર્ય સિદ્ધાંત જેવા ગ્રંથો મહર્ષિ ચરકે લખ્યા છે। તો મહર્ષિ ચરકે તો બરાબર ને, ચરક સંહિતા એવું લખ્યું હતું, બરાબર, તો આ નહીં આવશે। ચાલો તો આપણે જોઈએ વેદો કયા કયા છે તે જણાવો। તો મિત્રો આપણને ખબર છે કે વેદ 4 છે: અથર્વવેદ, સામવેદ, યજુર્વેદ અને ઋગ્વેદ, બરાબર ને? એ તો આપણને ખબર જ છે મિત્રો, બધા જ જાણે છે। નેક્સ્ટ જોઈએ આપણે। ભારતીય કૃષિ સંશોધન પરિષદ ICAR દ્વારા ભારતની જમીનને કેટલાક પ્રકારમાં વહેંચવામાં આવી છે? તો મિત્રો 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે। આર્થિક વિકાસની વ્યાખ્યા લખવાની છે। તો મિત્રો ઓકે, આર્થિક વિકાસ આગળ જોઈએ। ભારતના જંગલોમાંથી ખાલી જગ્યા નષ્ટ થઈ ચૂક્યો છે। શું નષ્ટ થઈ ચૂક્યો છે? તો ચિત્તો, બરાબર, ચિત્તો નષ્ટ થઈ ચૂક્યો છે। દીપડો તો આપણને આપણા ગામમાં પણ દેખાય છે, બરાબર ને? એટલે ચિત્તો આવશે। નેક્સ્ટ જોઈએ આપણે। પર્યાવરણની સુરક્ષા માટે સ્વીડનની સ્ટોકહોમ શહેરમાં 1992માં પ્રથમ વખત ખાલી જગ્યાનું આયોજન થયું, તો પૃથ્વી પરિષદ શું આવશે મિત્રો? પૃથ્વી પરિષદનું આયોજન થયું। ગરીબી રેખાને ખ્યાલ સૌપ્રથમ ખાલી જગ્યાએ રજૂ કર્યો તો WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને રજૂ કર્યો હતો। ઓકે, આગળ જઈએ। નેક્સ્ટ જોઈએ આપણે। અહીંયા મગફળીનું ઉત્પાદન કયા રાજ્યમાં સૌથી વધુ થાય? તો ગુજરાત મિત્રો, આપણું ગુજરાત છે એ મગફળીનું, બરાબર, મગફળીનું સૌથી વધુ ઉત્પાદન થાય છે ગુજરાતમાં, બરાબર ને? ઓકે, ચાલો સરસ। દુનિયામાં 1-2 સ્થળે જ મળતું સંસાધન, 1-2 સ્થળે મળતું સંસાધન એટલે એકલ સંસાધન કહેવાય, બરાબર ને? તેને શું કહેવાય? આપણે એકલ સંસાધન કહેવાય, બરાબર ને? આગળ જોઈએ। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયતનું નિયંત્રણ હોય તે જંગલો એટલે સામુદાયિક જંગલ કહેવાય। શું કહેવાય તેને? સામુદાયિક જંગલ। નેક્સ્ટ જોઈએ આપણે। મહિલા સશક્તિકરણ, કૌશલ્યવર્ધક તાલીમ, સ્વરોજગાર અને બજાર સાથે જોડાણ કરવાનો હેતુ કઈ સરકારી યોજનામાં રાખવામાં આવ્યો હતો? તો મિશન મંગલમ યોજના। ઓકે, તો મિત્રો વિભાગ બી છે, દરેકના 2 ગુણ છે, તો તમે જોઈ લેજો। ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ, આ એક વિધાન સમજાવવાનું। વારસો એટલે શું? તેના બે માત્ર પ્રકારો જણાવો। નિગ્રેટો હિસ્બી પ્રજા વિશે ટૂંકમાં માહિતી લખવાની છે મિત્રો। માનવ જીવન અને માટી વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ થયો, વિધાન સમજાવવાનું। લોથલ તે સમય ભારતનું સમુદ્ર બંદર હતું એમ સાથી કહી શકાય। જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો લખો, ઇઝી છે, આપણા મોસ્ટ IMP છે। નેક્સ્ટ, ભૂમિ સંરક્ષણના ઉપાયો લખો। વન્યજીવનોના વિનાશના કારણો કયા કયા છે તે જણાવો। બગાયતી ખેતી ચા વિશે લખો, બરાબર। કોફીના પાકને પહાડી ઢોળાવ પર સૂર્યનો તડકો ન પડે તે રીતે ઉછેર કરવામાં આવે છે તે સમજાવો। બજાર પદ્ધતિના ગમે તે 4 લક્ષણો લખો, બરાબર। નેક્સ્ટ, સમાજવાદી પદ્ધતિના લાભો કયા કયા છે તે જણાવો।
ઉદારીકરણના લાભો જણાવો. પરિભાષિક શબ્દોનો અર્થ લખો. નિરપેક્ષ ગરીબી અને પ્રચ્છન્ન બેરોજગારી. ઓકે, વિભાગ સી તરફ જોઈએ. આ 3 માર્ક્સના પ્રશ્ન છે મિત્રો. પ્રાચીન સમયથી ભારત વસ્ત્ર વિદ્યા ક્ષેત્રે જાણીતું છે, સમજાવો. શાસ્ત્રકારો ભવાઈનો ભાવપ્રભાન નાટકો કયા છે? તો મિત્રો આ 14 અને 15 પાના પર તમને મળી જશે. મોહેંજો-દારોના લોકો સ્વચ્છતા તેમજ આરોગ્યના ઊંચા ખ્યાલો ધરાવતા હશે, આવું શાનાથી કહી શકાય? તો 19મા પાના નંબર મળી જશે. નાલંદા વિદ્યાપીઠ વિશે માહિતી આપવાનું છે. કપાસના પાકને વિશેષ અનુકૂળ હોવાથી, બરાબર, કપાસના પાકને વિશેષ અનુકૂળ હોવાથી કાળી જમીન વિશે લખો. પાના નંબર 63 પર મળી જશે. વન સંરક્ષણ અંગેના ઉપાય જણાવો. નેક્સ્ટ, અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન વિશે 3 મુદ્દાઓ છણવાટ કરો. 72 અને 73 પાના પર તમને મળી જશે. ખરીફ પાક અને રવિ પાકનો તફાવત લખો. આ તમને 77 પાના પર મળી જશે. ઉત્પાદનના 4 સાધનો કયા છે તે વિશે જણાવો. આ 123 પાના પર મળી જશે. આર્થિક અને બિનઆર્થિક પ્રવૃત્તિઓ તફાવત ઉદાહરણ સહિત લખો. જેમાં પૈસાનો ખર્ચ થતો હોય તે આર્થિક પ્રવૃત્તિ, જેમાં પૈસાનો ખર્ચ ન થતો હોય તે બિનઆર્થિક પ્રવૃત્તિ. પાના નંબર 122. વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેયો કયા છે તે જણાવો. પાના નંબર 129 પર તમને આ પ્રશ્નનો જવાબ મળશે. ઓકે, આગળ જોઈએ. તો નીચે દર્શાવેલ પ્રશ્નોના સવિસ્તર જવાબ લખવાનું છે. પ્રાચીન ભારતીય સાહિત્ય વિશે ટૂંક નોંધ લખવાની છે. પ્રાચીન સમયથી ભારતે વૈદિક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સક ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરી છે, તે સમજાવો. પાના નંબર 38. આ પાના નંબર 30 પર મળશે તમને. આખી દુનિયાનો વ્યવહાર ગણિત શાસ્ત્રથી ચાલે છે, તેના વિશે સ્પષ્ટ કરો. પાના નંબર 39. ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલ ટેકનિકલ સુધારા જણાવો. અથવા ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાગત સુધારો જણાવો. ગરીબી ઉદ્ભવના કારણો જણાવો. બરાબર, ગરીબી શાના કારણે ઉદ્ભવે છે તે બી કારણ આપણે જણાવવાનું છે. પછી ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલ સંસાધનની વિગત. ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો આપેલ નકશામાં યોગ્ય સંજ્ઞા વડે યોગ્ય સ્થાન દર્શાવવાનું. આ મિત્રો નકશા પૂર્તિ કરવાનું છે તમારે. ઓકે મિત્રો, તો વિડીયો ગમ્યો હોય અને આવા પ્રકારના વિડીયો આ બધા જ તમારે સવાલ વાંચી લેવાના છે. આટલો તમે વાંચશો તો ચોક્કસ પરીક્ષામાં તમે 100% પાસ થઈ જશો. ઓકે, આમાંથી તમે પાસ થઈ જ જશો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આવા વિડીયો માટે સબસ્ક્રાઈબ કરો.